નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપણે અર્થશાસ્ત્રના આજે અગત્યના મુદ્દાની ચર્ચામાં જોડાઈ ગયા છીએ. આપણે વાત કરી રહ્યા હતા ગ્રાહકના વર્તનના વિશ્લેષણની, જેમાં કિંમતમાં થયેલા ફેરફારની એની ખરીદી ઉપર કેવી અસરો પડે છે, એટલે કે કિંમત અસર, એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. અને કિંમત અસરમાં રહેલી આવક અસર અને અવેજી અસર કેવી રીતે જુદી પાડી શકાય એની ચર્ચા હવેના સમયમાં આપણે કરવાના છીએ. માઇક્રો ઇકોનોમિક્સ મૂલ્યના સિદ્ધાંતો જે છે એમાં બહુ જ અગત્યનો અને પાયાનો જે ખ્યાલ છે, મુદ્દો, એ આપણે સમજી રહ્યા છીએ. આર્ટ્સમાં પણ આ વિદ્યાર્થીઓ માટે બહુ અગત્યનો મુદ્દો છે અને કોમર્સના જે વિદ્યાર્થીઓ અત્યારે જોઈ રહ્યા છે એમને માટે પણ આ બહુ જ અગત્યનો મુદ્દો છે. મૂળભૂત રીતે ઇકોનોમિક્સનો આ પાયાનો મુદ્દો છે કે કિંમતમાં થયેલા ફેરફારોની ગ્રાહકના વર્તન ઉપર, એટલે કે એની ખરીદી ઉપર, એની સમતુલા ઉપર કેવી અસર પડે છે. આપણે ટેલિટોપમાં એક આકૃતિ જોઈ રહ્યા છીએ જે કિંમત અસર બતાવે છે. અને વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ કે કિંમતમાં જ્યારે ફેરફાર થાય, PL કિંમત રેખા હતી, K સમતુલાનું બિંદુ હતું, નવી કિંમત રેખા બની PL1, કારણ કે OX ધરી ઉપર જે વસ્તુ છે એની કિંમતમાં ઘટાડો થયો છે, પરિણામે એની ખરીદીની શક્યતા L થી વધીને L1 થઈ છે. OY ધરી ઉપર જે વસ્તુ છે એની કિંમતમાં કોઈ ફેરફાર નહીં થયો હોવાથી એની ખરીદીની શક્યતા OP જેટલી જ છે. જૂનું સમતુલાનું બિંદુ K હતું, જ્યાં ગ્રાહક આ X વસ્તુના OM એકમો ખરીદતો હતો. હવે નવી જે કિંમત રેખા બને છે એ વધુ ઊંચી તટસ્થ રેખાને, IC તટસ્થ રેખાને આ S બિંદુએ સ્પર્શે છે અને ત્યાં ગ્રાહક સમતુલામાં આવે છે. ગ્રાહકની આ સમતુલા વખતે એના આ વસ્તુના એકમોની ખરીદી વધી જાય છે, OM 1 થાય છે અને પરિણામે PCC રેખા, એટલે કે કિંમત ઉપભોગ રેખા, K બિંદુએથી S બિંદુએ જાય છે, જે બતાવે છે કે જે વસ્તુની કિંમતમાં ઘટાડો થયો છે એ વસ્તુની ખરીદીમાં વધારો થયો છે. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે આ વાત કરી હતી અને એમાં જોયું હતું કે સામાન્ય વસ્તુઓ જે છે બજારમાં મળતી, એના સંદર્ભમાં કિંમત અસર હંમેશા હકારાત્મક હોય છે. એટલે કે કિંમત અસરને કારણે, કિંમત ઘટવાને કારણે વ્યક્તિની વાસ્તવિક આવકમાં વધારો થાય છે, એની ખરીદ શક્તિમાં વધારો થાય છે. માટે જે વસ્તુની કિંમત ઘટી છે એની ખરીદી એ વધારે કરી શકે છે. સાથે સાથે બજારમાં એ અનેક વસ્તુઓ ખરીદે છે, એટલે કે બીજી વસ્તુઓ પણ જે અવેજીમાં ખરીદતો હતો એની કિંમત તો સ્થિર રહી. આ વસ્તુની કિંમતમાં ઘટાડો થયો એટલે એને પેલી વસ્તુની ખરીદી ઘટાડી દઈને આ વસ્તુની ખરીદી વધારી. માટે એક બાજુ આવક અસર અને બીજી બાજુ અવેજી અસરના કારણે કિંમત અસર સામાન્ય વસ્તુઓની બાબતમાં ધન અસર, ખરીદીની ધન અસર ઊભી કરે છે. અને આમ કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ આપણે પહેલા જ મુદ્દામાં જોઈ શકીએ છીએ કે જે વસ્તુની કિંમતમાં ઘટાડો થયો એ વસ્તુની ખરીદીમાં વધારો થયો છે. આકૃતિ એ બતાવે છે. હવે મિત્રો, એક બીજા મુદ્દા તરફ આપણે જઈએ કે જે બહુ જ અગત્યનો મુદ્દો છે, કિંમતની ઋણ અસર. કિંમત અસર ખરી, પણ જે વસ્તુની કિંમતમાં ઘટાડો થાય છે એ વસ્તુની માંગમાં વધારો થતો નથી, ઘટાડો થાય છે. એટલે ઇકોનોમિક્સની રીતે આપણે જે મૂળભૂત સિદ્ધાંતો સમજી રહ્યા હોઈએ છીએ એમાં એક વિચિત્ર પ્રકારનો કિસ્સો કહી શકાય. સામાન્ય રીતે આપણે એવું કહીએ છીએ કે જે વસ્તુની કિંમત ઘટે એની માંગમાં વધારો થાય, પણ અર્થશાસ્ત્રીઓએ જ્યારે વિશ્લેષણ કર્યું, સંશોધન કર્યું, ત્યારે કેટલીક એવી વસ્તુઓ પણ એમની નજર સામે આવી જે વસ્તુઓમાં કિંમત ઘટી તો એની માંગમાં વધારો થવાને બદલે એની માંગમાં ઘટાડો જોવા મળ્યો. આવું ક્યારે થાય? વસ્તુ ખૂબ જ હલકી ગુણવત્તાની હોય અને વ્યક્તિના બજેટમાં એની પાછળનું ખર્ચ બહુ જ મોટું હોય. એટલે કે વ્યક્તિ ખૂબ ગરીબ હોય, એની આવક બહુ જ મર્યાદિત હોય અને એ મર્યાદિત આવકમાંથી જિંદગીને ટકાવવા માટે ખૂબ હલકી ગુણવત્તાવાળું અનાજ એ બજારમાંથી ખરીદે છે. આ હલકી ગુણવત્તાવાળું બજારમાંથી જે અનાજ ખરીદે છે, દાખલા તરીકે એ બરછટ ઘઉં કે બરછટ ચોખા કે જુવાર કે બાજરી, જે થોડાક સામાન્ય કક્ષાના છે, સારા ઘઉં કે સારા ચોખા દાખલા તરીકે 10 રૂપિયા કિલો મળે છે અને એના બદલે આ વ્યક્તિની આવક જ એટલી ઓછી છે, 20 રૂપિયા જેવી, કે જેને કારણે એને આખા ઘરનું જો પૂરું કરવું હોય તો એ સારા ચોખા કે સારા ઘઉં ખરીદી શકતો નથી. એટલે એને પેલા હલકા અનાજથી ચલાવી લેવું પડે છે. જો એ હલકું અનાજ 5 રૂપિયા કિલો મળે છે, એનાથી પોતાનું પેટ ભરી રહ્યો છે, તો આપણે એવી ધારણા કરીએ કે આજે હલકું અનાજ 5 રૂપિયા કિલો મળતું હતું, એનો ભાવ ઘટી અને 2 રૂપિયા થયો. તો જે કિલો અનાજ પાછળ 5 રૂપિયા ખર્ચતો હતો એ કિલો અનાજ હવે એને 2 રૂપિયામાં મળશે, એટલે 3 રૂપિયા એની પાસે વધશે. શાહ સાહેબે કીધેલું ફરી યાદ કરો. અહીંયા
વાસ્તવિક આવકમાં વધારો થયો. એની પાસે 3 રૂપિયા બચ્યા. પેલું હલકું અનાજ એને કિલો ખરીદતો હતો, એની પાછળ 5 રૂપિયા ખર્ચતો હતો. હવે 5 રૂપિયા નથી ખર્ચવા પડતા, 2 જ રૂપિયા ખર્ચે છે અને કિલો અનાજ મળે છે, પણ 3 રૂપિયા એની પાસે વધ્યા. શું આ 3 રૂપિયામાંથી એ પેલું હલકું અનાજ ખરીદવા જાય છે? ના. જો એનો કુલ ખર્ચ 10 રૂપિયા હોય, એટલે કે 2 કિલો હલકું અનાજ ખરીદતો હોય, તો હવે 2 કિલો હલકું અનાજ ખરીદવા માટે એને માત્ર 4 રૂપિયા આપવા પડે છે. એની પાસે 6 રૂપિયા બચે છે અને માટે એ આ 6 રૂપિયામાંથી થોડું સારું અનાજ પણ ખરીદશે અને પેલું હલકું અનાજ એટલું ઓછું ખરીદશે. એટલે એ 2 રૂપિયા 4 રૂપિયામાંથી 2 કિલો ખરીદવાને બદલે કદાચ એવું બને કે 3 રૂપિયામાંથી 1.5 કિલો ખરીદે અને ત્યાંથી રૂપિયો વધારાનો અહીંયા લાવી અને 6 વત્તા 1 કરી અને 7 રૂપિયાનું વધુ સારું અનાજ ખરીદે થોડું, અને એનાથી હલકું અને સારું બંને અનાજ ભેગું કરીને પોતાના જીવનની ગુણવત્તા થોડી સુધારવાનો પ્રયત્ન કરે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જોઈ શકીએ છીએ કે જે વસ્તુઓ હલકી છે એની ખરીદી વ્યક્તિ મજબૂરીથી કરતો હોય, વ્યક્તિની આવક ખૂબ ઓછી હોય અને એનું મોટાભાગનું બજેટ આ વસ્તુ પાછળ જતું હોય, તો આવી બાબત જ્યારે બને ત્યારે કિંમત અસર નકારાત્મક એટલે કે ઋણ જોવા મળે છે. એટલે કે જે વસ્તુની કિંમતમાં ઘટાડો થાય છે એની માંગમાં પણ ઘટાડો થાય છે. આકૃતિમાં ટેલિટોપ ઉપર તમે હવે આ મુદ્દાને જોઈ શકો છો. આપણે જોઈએ છીએ કિંમત ઉપભોગ રેખા, જેમાં બ વસ્તુને આપણે હલકી વસ્તુ માની છે, અ વસ્તુ સામાન્ય વસ્તુ છે. જૂની કિંમત રેખા PL છે, જ્યાં કે બિંદુએ ગ્રાહક સમતુલામાં છે, અ વસ્તુના OM અને બ વસ્તુના ON1 એકમો એ ખરીદે છે. હવે નવી કિંમત રેખા આવી, બ વસ્તુની કિંમતમાં ઘટાડો થયો એટલે શક્યતા તો વધીને OL1 થઈ, પણ સમતુલા એને કંઈક જુદી IC2 રેખા તટસ્થ રેખા ઉપર લીધી કે જ્યાં કિંમત ઉપભોગ રેખા ઉપરની તરફ વળી ગઈ. તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે કે બિંદુએથી S બિંદુએ જાય છે ત્યારે જે વસ્તુની કિંમત ઘટી છે એની માંગમાં ઘટાડો જોવા મળે. જુઓ, N1 ખરીદતો હતો, ON1 એ ખરીદતો હતો, એમાંથી હવે ON ખરીદે છે. આ વસ્તુ એ OM ખરીદતો હતો, એના બદલે OM1 ખરીદે છે. એટલે આની ખરીદી ઘટાડી અને એણે આની ખરીદીમાં વધારો કર્યો છે. આપણે અત્યારે આ વસ્તુને સમજી રહ્યા છીએ કે આ બે સંયોજનમાં આ વસ્તુ હલકી હતી, તો એની કિંમતમાં ઘટાડો થવાથી એણે એની માંગમાં ઘટાડો કર્યો અને નવી તટસ્થ રેખા ઉપર ગયો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે કિંમતમાં ઘટાડો થવાથી પણ એણે વસ્તુની માંગમાં વધારો નથી કર્યો, પણ અહીંયા પેલું પસંદગીનું પરિબળ અસર કરી ગયું છે. એણે હવે હલકી વસ્તુ ખરીદવાની બંધ કર્યું છે, એણે સારી વસ્તુઓ ખરીદવાની શક્યતા ઊભી થઈ, એટલે એણે આખું પસંદગીનું સંયોજન જ બદલી કાઢ્યું. એટલે કે ઊંચી તટસ્થ રેખા ઉપર ગયો, કારણ કે એણે સારી વસ્તુની ખરીદીમાં વધારો કર્યો અને હલકી વસ્તુની ખરીદીમાં ઘટાડો કર્યો. તો આ રેખા એ બ વસ્તુ હલકી હોય ત્યારે કિંમત અસર બતાવે છે. એવી જ રીતે અ વસ્તુ હલકી હોય તો આ રેખામાં આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા અ વસ્તુની ખરીદીની શક્યતા વધી ગઈ, પણ અ વસ્તુની ખરીદી ઘટી ગઈ નવી સમતુલામાં. થોડું નજીકથી આપણે જોઈ શકીએ તો ખરીદીમાં ઘટાડો થાય છે જ્યારે કિંમતમાં ઘટાડો થયો છે. તો આ રેખા પણ આપણને બીજી વસ્તુના સંદર્ભમાં મૂળ તો એ જ મુદ્દો સમજાવે છે કે કિંમત અસર નકારાત્મક હોય છે જ્યારે વસ્તુ હલકા પ્રકારની હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણી સમક્ષ એક મુદ્દો કિંમત અસરના સંદર્ભમાં આવે છે અને એ અર્થશાસ્ત્રી ગિફને ઊભો કર્યો હતો. અને એ મુદ્દાને યાદ કરવા માટે આપણે માર્શલના વિશ્લેષણને 1 મિનિટ માટે યાદ કરવું જોઈએ કે માર્શલે જે માંગનો નિયમ આપ્યો એ કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે એવું દર્શાવતો આપ્યો. એટલે કે કિંમતમાં ઘટાડો થશે ત્યારે માંગમાં વધારો થશે. પણ ગિફન નામના અર્થશાસ્ત્રીએ એક પ્રશ્ન ઊભો કર્યો. હલકી વસ્તુઓ, એણે કેટલીક વસ્તુઓનો સર્વે કર્યો અને એમાં એણે જોયું કે એ વસ્તુઓની કિંમતો ઘટી છતાં એની માંગમાં ઘટાડો થયો. તો આવું કેમ થયું? એણે માર્શલના વિશ્લેષણ સામે આ પ્રશ્ન ઊભો કર્યો. એનો ત્યાં જવાબ આપી શકાયો નહોતો, પરંતુ આપણું આ જે વિશ્લેષણ છે એમાં આવક અસર અને અવેજી અસર બંને આપણે બતાવી શકીએ છીએ. માટે અહીંયા એક મુદ્દો જે તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો એને ધ્યાનથી તમે જુઓ. અવેજ અસર હંમેશા હકારાત્મક જ હોય છે. એટલે કે
એક વસ્તુની કિંમતમાં ઘટાડો થાય ત્યારે બીજી વસ્તુની ખરીદી ઘટાડીને જે વસ્તુની કિંમત ઘટી છે એની માંગમાં ગ્રાહક હંમેશા વધારો જ કરતો હોય છે. પણ આપણે આની આગળ જોયું, આવક અસર હકારાત્મક પણ હોઈ શકે અને નકારાત્મક પણ હોઈ શકે. એટલે વ્યક્તિની આવક વધે ત્યારે હલકી વસ્તુઓ પાછળ થતું ખર્ચ ઘટાડે છે, એટલે આવક અસર નકારાત્મક હોય. આપણે જાણીએ છીએ કે કિંમત અસરમાં આવક અસર અને અવેજી અસર બંને હોય છે. જો કિંમત અસરમાં રહેલી નકારાત્મક આવક અસર હકારાત્મક અવેજી અસર કરતા વધારે મજબૂત હોય, એટલે કે વાસ્તવિક આવક વધવાને કારણે એને ખરીદી ઘટાડી, અવેજી અસરના કારણે એને ખરીદી વધારી, પણ ટોટલ અસર રૂપે એવું બન્યું કે એને કુલ ખરીદીમાં ઘટાડો જ કર્યો. એટલે કે કિંમત અસરમાં રહેલી આવક અસર જો નકારાત્મક હોય અને એ હકારાત્મક અવેજી અસર કરતા થોડી વધારે મજબૂત હોય તો એવું બની શકે છે કે નકારાત્મક આવક અસરના કારણે વ્યક્તિએ ખરીદીમાં ઘટાડો કર્યો હોય. તો વિદ્યાર્થી મિત્રો, ગિફનનો જવાબ હિક્સના વિશ્લેષણમાં આપણે આપી શકીએ છીએ કે આ જે કિંમતો ઘટવાને કારણે પણ એણે વસ્તુની ખરીદીમાં ઘટાડો કર્યો છે એ મૂળ માંગનો નિયમ ખોટો નથી પાડતો, એ આવકનો મુદ્દો બહાર પાડે અહીંયા મજબૂત બની જાય છે કે વ્યક્તિની આવક અસર છે એ આવક વધવાને કારણે હલકી વસ્તુઓની ખરીદીમાં ઘટાડો કરે છે. બિલકુલ સાચી વાત છે. ભટ્ટ સાહેબે આપણને જે મુદ્દાઓ સમજાવ્યા તે મુદ્દાઓ હલકી વસ્તુના સંદર્ભમાં અને સામાન્ય વસ્તુના સંદર્ભમાં આપણે જોઈએ છે. એટલે કિંમત અસર એ કેવી રીતે ઊભી થાય છે, એ હકારાત્મક રીતે ઊભી થાય છે કે નકારાત્મક રીતે ઊભી થાય છે, એ બાબત આપણે અહીંયા જોઈ. આનો અર્થ એ છે કે જ્યારે ગ્રાહકની આવકમાં વધારો થાય, વાસ્તવિક આવકમાં વધારો થાય, ત્યારે એ આવકમાં વધારો કેમ થયો વાસ્તવિક આવકમાં, તો આપણે એમ જોઈએ છે કે એક વસ્તુના ભાવમાં ઘટાડો થયો એટલે વાસ્તવિક આવકમાં વધારો થયો. હવે જ્યારે એક વસ્તુની આવક ભાવ ઘટ્યા અને વાસ્તવિક આવક વધી તો એની અસર એ જ વસ્તુ ઉપર થાય, એની માંગ, એના બદલે બીજી વસ્તુની માંગ ઉપર અસર થાય તો કેવી રીતે થાય એ વાત આપણે આ કિંમત અસરના સંદર્ભમાં જોઈ. એટલે કે જે ગિફન વસ્તુ છે એ ગિફન વસ્તુ અથવા તો હલકા પ્રકારની વસ્તુ ઉપર કિંમતના ઘટાડાની અસર કેવી રીતે થઈ એ બાબતને આપણે અહીંયા જોઈ છે. મૂળ મુદ્દો એ છે કે ગ્રાહક જ્યારે બજારમાં વર્તન કરે છે ત્યારે બે બાબતોને ધ્યાનમાં રાખીને વર્તન કરતો હોય છે. એક કે વસ્તુના ભાવ કેટલા છે અને બીજો મુદ્દો શું છે તો કે પોતાની ખરીદીની શક્યતાઓ કેટલી છે. એટલે વસ્તુના ભાવ અને ખરીદીની શક્યતાઓ એ બેને એ મેળ બેસાડે છે અને પછી ત્રીજી વસ્તુ આવે છે તે પસંદગી આવે છે. એટલે પસંદગી, વસ્તુના ભાવ અને પોતાની ખરીદીની શક્યતા એટલે કે પોતાની આવક, આ ત્રણેય બાબતોને ધ્યાનમાં રાખીને ગ્રાહક ખરીદી કરે છે. એટલે આપણે એમ જોઈએ છે કે ક્યારેક આવક અસર ઊભી થાય છે, ક્યારેક અવેજીની અસર ઊભી થાય છે. અને આ બંને અસર ઊભી કેમ થઈ તો કે એ કિંમતમાં ફેરફાર થયો એને કારણે થઈ. એટલે આપણે અહીંયા જ્યારે આપણે કિંમત અસર એવું કહીએ છીએ ત્યારે મૂળભૂત રીતે આપણે એક વસ્તુ અહીંયા ધારી લીધેલી છે અને તે એ ધારી છે કે વસ્તુના ભાવમાં ફેરફાર થવાને પરિણામે અસર ઊભી થાય છે. આવકમાં ફેરફાર થવાને કારણે અત્યારે આપણે આવક અસર થાય છે એવું આપણે કહેતા નથી. બરાબર? હા, કિંમત અસરની અંદર જે આવક અસર છે એટલે એને જોઈએ છે. એટલે એનો અર્થ એવો થાય છે કે કિંમતમાં ફેરફાર થવાથી મારી ખરીદ શક્તિમાં જે ફેરફાર થયો એને આપણે તપાસીએ છીએ, નહીં કે મારી નાણાકીય આવકમાં ફેરફાર થયો અને એને કારણે ઊભી થયેલી આવક અસર. એ તો આખો જુદો જ મુદ્દો છે. અત્યારે આ વિશ્લેષણમાં ક્યાંય આવતો નથી. આપણે જે અગાઉ વિશ્લેષણ કર્યું જેમાં આવક અસર તપાસી એ પણ આવક અસર કઈ છે તો કે અસર એ જ છે કે જેમાં વાસ્તવિક આવકમાં ફેરફાર થાય છે ભાવમાં ફેરફાર થવાથી. નાણાકીય આવકમાં ફેરફાર થવાથી અસર થાય છે એવું નથી. એટલે એ દ્રષ્ટિએ આપણે આખી વાતને સમજવાની કોશિશ કરીએ છીએ. કહી રહ્યો હતો કે કિંમત અસરમાં આવક અસર છે, અવેજી અસર છે, એવું આપણે વારંવાર વિદ્યાર્થી મિત્રોને કીધું. બરાબર. હવે એ અગત્યનો જે મુદ્દો છે કે એને જુદી કેવી રીતે પાડવી અને આકૃતિ દ્વારા એને સમજાવવાનો જે મુદ્દો છે એ આપણે સમજાવીએ, અગત્યનો મુદ્દો. તો બોર્ડ ઉપર શાહ સાહેબને હું વિનંતી કરીશ કે જે આકૃતિ છે એ બહુ જ ધ્યાનથી તમારે પહેલા જોવી પડશે અને પછી એને દોરવાની પ્રેક્ટિસ પણ કરવી પડશે. કારણ કે કિંમત અસરમાં રહેલી આવક અસરને કેવી રીતે જુદી પાડી શકાય. કિંમત અસરમાં આવક અસર અને અવેજી અસર બંને છે, વારંવાર આપણે કીધું છે. તો હવે શાહ સાહેબ આપણને સમજાવશે
કે કિંમત અસરમાં રહેલી આવક અસરને અને અવેજી અસરને કેવી રીતે જુદી પાડી શકાય? વિદ્યાર્થી મિત્રો, ઓ એક્સ ધરી ઉપર આપણે ક્યુ ઓફ એક્સ એટલે એક્સ વસ્તુનો જથ્થો માપીએ છીએ. ઓ વાય ધરી ઉપર આપણે ક્યુ ઓફ વાય એટલે ક્વોન્ટિટી ઓફ વાય વસ્તુનો જથ્થો માપીએ છીએ. બે વસ્તુઓને આપણે ધ્યાનમાં લઈએ છીએ, કિંમત રેખા અને તટસ્થ રેખા બંનેમાં. હવે આપણે કિંમત અસર માપવી છે, આવક અને અવેજી અસરને એ બેમાંથી છૂટી પાડવી છે. તો આપણે કેવી રીતે એ છૂટી પાડીએ? તો આ આકૃતિની જે આપણે સમજૂતી કેળવીએ છીએ એ સમજૂતી આપણે બરાબર સમજીએ. બરાબર, સૌ પ્રથમ આ આકૃતિની જે મૂળ રેખા છે એ રેખા આ છે આઈ જે. બરાબર, આઈ જે મૂળ રેખા છે, કિંમત રેખા. એનો અર્થ શું થયો? એનો અર્થ એવો થયો કે ઓ જે જેટલી એક્સ ની ખરીદીની શક્યતાઓ છે, બરોબર, વધુમાં વધુ ઓ જે જેટલા એકમો ખરીદી શકાય છે. બરાબર, વાય કેટલા ખરીદી શકાય છે? તો કે ઓ આઈ જેટલા ખરીદી શકાય છે. એટલે આઈ જે કિંમત રેખા એક્સ ની ઓ જે અને વાય ની ઓ આઈ જેટલી ખરીદીની શક્યતાઓ બતાવે છે. બરાબર, હવે આપણે આગળ વધીએ છીએ કે હવે માની લો કે એક્સ વસ્તુના ભાવ ઘટે છે અને વાય વસ્તુના ભાવ સ્થિર છે. આવક સ્થિર છે, આવકમાં કોઈ ફેરફાર નથી થતો. બરાબર, ઓ જે જેટલી ખરીદીની શક્યતાઓ, જો એક્સ ના ભાવ ઘટે અને આવક સ્થિર હોય તો એનો અર્થ એવો થાય કે એક્સ ની ખરીદીની શક્યતાઓ વધે અને વાય ની ખરીદીની શક્યતાઓ સ્થિર જ રહે, એમાં કોઈ ફેરફાર ના થાય. એટલે આપણે એક નવી રેખા દોરીએ છીએ, આઈ કે. આ નવી કિંમત રેખા છે જે એમ બતાવે છે કે જે કે જેટલી ખરીદીની શક્યતાઓ એક્સ ની વધી અને વાય ની ખરીદીની શક્યતાઓ જેટલી હતી ઓ વાય જેટલી એ ઓ આઈ જેટલી જ રહી, એમાં કોઈ ફેરફાર થયો નથી. બરાબર મિત્રો, આટલું જો સમજાય તો બાકીનું ઘણું બધું હવે આપણને સમજાઈ શકે. હવે તમે જુઓ કે ભાઈ આ આઈ જે કિંમત રેખા હતી ત્યારે ગ્રાહક ક્યાં સમતુલામાં હતો? તો કે ગ્રાહક અહીંયા કે બિંદુએ સમતુલામાં હતો, કારણ કે એ બી એ તટસ્થ રેખા છે કે જે કે બિંદુએ ગ્રાહકને સમતુલામાં લાવે છે. કારણ કે એ બી કિંમત રેખા આઈ જે એ બી તટસ્થ રેખા આઈ જે કિંમત રેખાને અહીંયા કે બિંદુએ સ્પર્શે છે અને ત્યાં ગ્રાહક સમતુલામાં આવે. હવે જો કે બિંદુએ સમતુલામાં હતો તો એ એક્સ કેટલા ખરીદતો હતો? ઓ એન. અને વાય કેટલા ખરીદતો હતો? તો કે કે એન. કે એન જેટલા વાય ખરીદે છે, ઓ એન જેટલા એક્સ ખરીદે છે. હવે શું થયું? તો કે હવે એવું થયું કે નવી કિંમત રેખા મળી, આઈ કે. આઈ કે કિંમત રેખા મળી એટલે કુલ ખરીદીની શક્યતાઓ થઈ એક્સ ની ઓ કે. સ્વાભાવિક છે કે એક્સ ના ભાવ ઘટે તો એક્સ ની ખરીદીની શક્યતાઓ વધે. તો કેટલી વધી? જે કે જેટલી ખરીદીની શક્યતાઓ વધી. હવે ત્યાં ગ્રાહક નવી સમતુલા પ્રાપ્ત કરે, કારણ કે ત્યાં નવી તટસ્થ રેખા આવે. બરાબર, તો આ તટસ્થ રેખા છે સી ડી. આ સી ડી તટસ્થ રેખા ઉપર ગ્રાહક અહીંયા સમતુલામાં આવે છે, કારણ કે એ ત્યાં આ રેખાને સ્પર્શે છે. કઈ? આઈ કે કિંમત રેખાને એચ બિંદુએ સ્પર્શે છે. આ જો એચ બિંદુએ સ્પર્શે તો ગ્રાહક કેટલા એક્સ ખરીદે છે? ઓ આર જેટલા એક્સ ખરીદે છે અને ઓ એચ આર જેટલા વાય ખરીદે છે. હવે તમે જુઓ મિત્રો, વાય કેટલા પહેલા ખરીદવામાં આવતા હતા? કે એન. બરાબર, હવે વાય કેટલા ખરીદવામાં આવે છે? એચ આર. એનો અર્થ શું થયો કે વાયના ભાવ બદલાયા નથી અને છતાં વાયની ખરીદી ઘટી ગઈ. એક્સ ની ખરીદી તો વધે જ છે. એક્સ ની ખરીદી વધે છે કારણ કે એક્સ ના ભાવ ઓછા થયા છે, એક્સ ના ભાવ ઘટ્યા છે. પણ એક્સ ના ભાવ ઘટ્યા એને પરિણામે એક્સ ની ખરીદીની શક્યતાઓ વધી. પણ તકલીફ એ થઈ
કે વાયના ભાવ ઘટ્યા નથી કે વધ્યા નથી, હમ. એ વાયના ભાવ સ્થિર જ છે. છતાંય અને નથી. તેમ છતાં કે એન જેટલા એટલે આટલા બધા ખરીદવામાં આવતા હતા વાય, એના એ બદલે ચાર જ. એ 4 જેટલા જ ખરીદવામાં આવે છે. આવે છે. વાયના ભાવ વધ્યા નથી, તેમ છતાં વાયની ખરીદી ઘટે છે. તો આવું કેમ બન્યું? એનો અર્થ એવો થયો કે એક્સ ના ભાવ ઘટ્યા એની અસર વાયની ખરીદી ઉપર પડી. એટલે આ એન આર એ શું કહેવાય? તો કે કિંમતમાં થયેલો ફેરફાર એને પરિણામે થયેલી અસર. એટલે એન આર એ શું કહેવાય? તો કે કિંમત અસર કહેવાય. હવે મૂળ સવાલ આપણો પેલો પાછો શું? તો કે આ વાયના ભાવ ઘટ્યા નહીં, વધ્યા નહીં, અને છતાં વાયની ખરીદી ઘટી ગઈ. તો વાયની ખરીદી ઘટી કેમ? એનો અર્થ એવો થયો કે એક્સ ના ભાવની અસર વાયની ખરીદી ઉપર પડી, એટલે અવેજી અસર ઊભી થઈ. હવે આપણે આ અવેજી અસર કેટલી અને એક્સ ના ભાવ ઘટવાથી એક્સ ની ખરીદીની શક્યતાઓ વધી. તો આ ખરીદીની શક્યતાઓ કેટલી વધી ગઈ? તો કે એન આર જેટલી ખરીદી વધી ગઈ. એન આર ખરીદી વધી તો એમાં એક્સ ના ભાવ ઘટ્યા એનો ફાળો કેટલો અને વાયની ખરીદી ઘટી ગઈ એનો ફાળો કેટલો, આ બે માપવાનું છે. એટલે એમાં આવક અસર કેટલી અને અવેજી અસર કેટલી. એટલે આવક અસરનો અર્થ એવો થયો કે એક્સ ના ભાવ ઘટ્યા એને પરિણામે એક્સ ની ખરીદી ઉપર પડેલી અસર. બરાબર? પણ બીજો અર્થ એવો પણ થયો એનો કે એક્સ ના ભાવ ઘટવાથી વાય ની ખરીદી ઉપર અસર પડે છે. તો એક્સ ની ખરીદી ઉપર જો અસર પડે તો એને આપણે કિંમત અસર કહીએ છીએ. પણ એ કિંમત અસરમાં પેલી વાયની ખરીદીની જે શક્યતાઓ છે એ ગ્રાહકે ઘટાડી નાખી છે ઈરાદાપૂર્વક. એટલે એની પસંદગી વાય ઉપર નથી. આનો અર્થ એવો થયો કે એક્સ ના ભાવ ઘટી ગયા ને તો આપણે વધારે એક્સ ખરીદીએ, વાય ભલે ઓછા થાય. એટલે એ અવેજીની અસર થાય છે. તો હવે એ આપણે તપાસી છે. ફરી એકવાર આપણે આ બાબતને જોઈએ કે આઈ જે મૂળ કિંમત રેખા હતી એમાંથી નવી કિંમત રેખા આવી કે પહેલા ગ્રાહક કે બિંદુ ઉપર સમતુલામાં હતો, હવે એચ બિંદુ ઉપર સમતુલામાં છે. પહેલા ઓ એન એક્સ ખરીદતો હતો, હવે ઓ આર જેટલા ખરીદે છે. એટલે એક્સ ના ભાવ ઘટ્યા માટે એન આર જેટલી એક્સ ની ખરીદી વધી કે એન જેટલા વાય ખરીદતો હતો એના બદલે એચ આર હવે વાય ખરીદે છે. હવે જો આપણે આવક અસર ને અવેજી અસરને જુદા પાડવા હોય તો આપણે શું કરવું પડે? તો આપણે એમ ધારી લેવું પડે. શું ધારી લેવું પડે? કે ભાઈ જે મૂળ કિંમત રેખા ઉપર છે એ જ કિંમત રેખા ઉપર ગ્રાહક રહેવાને બદલે કોઈક નવી કિંમત રેખા ઉપર આવે તો એ કેવી રીતે આવી શકે? આ એક વાત. પણ મૂળ તટસ્થ રેખામાં તો કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. ગ્રાહકને વધારે સંતોષ મળ્યો, કે થી એચ ઉપર આવ્યો તો ગ્રાહક વધારે સંતોષ મળે જ છે. કેમ? તો કે આ સી ડી તટસ્થ રેખા છે એ એબી તટસ્થ રેખા કરતા ઉપરની તરફ છે માટે વધારે સંતોષ આપે છે. અને બહુ સ્વાભાવિક છે કે એક્સ ના ભાવ ઘટ્યા, આવક એટલી ને એટલી રહી, એક્સ ની ખરીદી વધી તો ગ્રાહક ખરીદી ક્યારે વધારે? જ્યારે વધારે સંતોષ મળે ત્યારે. એ સિવાય તો એ વધારે નહીં. એટલે આપણે શું કરીએ છીએ હવે? તો આપણે એમ કે આવક અસર માપવી છે. તો જો આપણે આવક અસર માપીએ તો આપણને અવેજીની અસર ખબર પડી જાય. તો આપણે આવક અસર માપીએ તો આવક અસર માપવા માટે શું કરવું પડે? તો કે આપણે નવી કિંમત રેખા દોરવી પડે. તો આપણે કેવી રીતે નવી કિંમત રેખા દોરીએ? તો કે એવી રીતે આપણે એ કિંમત રેખા દોરીએ કે જેથી ગ્રાહક મૂળ જે નવી તટસ્થ રેખા આવી છે એના ઉપર જ રહે. એ કઈ તટસ્થ રેખા છે? તો કે એ સીડી તટસ્થ રેખા છે. એટલે સાહેબ આપણે એને એક જુદી રીતે પણ વિદ્યાર્થીઓને સરળ પડે એટલા માટે કે વિદ્યાર્થી મિત્રો સાહેબ જે રેખા બતાવી રહ્યા છે કિંમત ઘટવાને લીધે ગ્રાહક ઊંચી તટસ્થ રેખા ઉપર ગયો છે. તમે એક મિનિટ માટે એવું ધારી લો કે કિંમત ન ઘટે છતાં ગ્રાહક ઊંચી તટસ્થ રેખા ઉપર ક્યારે જાય? તો કે એની આવકમાં વધારો થાય ત્યારે. પણ આવક વધે ત્યારે શું થાય છે? તો કે એ વખતે આખી કિંમત રેખાનું સ્થાન બદલાય છે. કિંમત ઘટે છે ત્યારે કિંમત રેખાનો ઢોળાવ બદલાયો છે, પણ આવક વધે ત્યારે એનું સ્થાન બદલાય છે. એટલે સાહેબે પહેલી કિંમત રેખા હતી એને બરોબર ઉપર સમાંતર એક બીજી એવી રીતે બનાવી છે કે જે નવી તટસ્થ રેખાને સ્પર્શે છે. આપ બોર્ડ ઉપર જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો તમે જુઓ છો કે એલ એમ એ નવી કિંમત રેખા છે
અને નવી કિંમત રેખા કઈ છે તો કે આઈ જે ને સમાંતર છે. એનો અર્થ શું થયો? અને એ ઊંચી એનો અર્થ એવો રેખાને થયો સ્પર્શે છે. કે આપણે હવે એવું ધારી લઈએ છીએ. શું ધારીએ છીએ? તો કે એક્સ અને વાય બંનેના ભાવ ઘટ્યા એમ આપણે માની લઈએ. અથવા આવકમાં અથવા તો આવકમાં વધારો થયો. બેમાંથી એક થાય તો જ ખરીદીની શક્યતાઓ વધે, તો એ આવક અસર. એટલે આવક અસર થાય. એટલે આઈ એલ જેટલી વાય ની ખરીદીની શક્યતા વધી, જે એમ જેટલી એક્સ ની ખરીદીની શક્યતા વધી. એવું ક્યારે બને? બંનેની ખરીદીની શક્યતાઓ વધે ત્યારે, કે જો બંને એક્સ અને વાય બંનેના ભાવમાં ઘટાડો થાય અથવા ગ્રાહકની નાણાકીય આવકમાં વધારો થાય. તો આપણે અહીંયા પહેલા શું જોયું હતું આપણે? કે એક્સ ના ભાવ ઘટ્યા છે એટલે એક્સ ની ખરીદીની શક્યતાઓ વધે છે અને નવી કિંમત રેખા મળે છે. હવે આપણે એવું ધારી લઈએ છીએ કે એક્સ ના અને વાય ના બંનેના ભાવ ઘટે અથવા તો નાણાકીય આવક વધે તો શું થાય? એટલે એ વાત આપણે અહીંયા જોઈએ છીએ અને આપણે નવી કિંમત રેખા દોરીએ છીએ એલ એમ, કે જે પેલી સી ડી તટસ્થ રેખાને સ્પર્શે છે જી બિંદુ. હવે તમે જુઓ જી બિંદુ એ શું થાય છે? તો કે જી બિંદુ એ થયું ઓ પી જેટલી એક્સ ની ખરીદીની શક્યતાઓ વધી. કુલ ખરીદીની શક્યતા થઈ ઓપી અને પહેલા કેટલી હતી? ઓ એન. એટલે એન પી જેટલી ખરેખર તો ખરીદીની શક્યતાઓ વધી છે. બરાબર? એટલે એ વધારે ખરીદી કરે છે. પણ જી ઉપર જાય તો વાયની ખરીદી, તો એનો અર્થ એવો થયો કે વાયની ખરીદી પણ વધી, કે એન જેટલી વાયની ખરીદી છે એ વધીને થાય છે જીપી. આવું કેમ બને છે? બંનેની ખરીદીની શક્યતાઓ વધે છે કારણ કે આપણે નવી કિંમત રેખા દોરી, કારણ કે વાસ્તવિક આવકમાં વધારો થયો છે. એટલે હવે એનો અર્થ એવો થયો કે આ થઈ એનપી એ આવક અસર છે, કારણ કે આપણે આ ઈ કે અને જી બંનેને જોડતી રેખા દોરી ઈ એફ. ઈ એફ એ શું છે? તો કે આવક ઉપભોગ રેખા છે. બરાબર? કે જે ધન અસર બતાવે છે. બંનેમાં ફેરફાર થાય છે, એક્સ અને વાય બંનેની ખરીદી વધે છે, તો એ આવક ઉપભોગ રેખા છે. એટલે ઈ કે થી તમે જી જાઓ તો શું થયું? આવક અસર. હવે કે થી એચ હતા એ શું હતું? તો કિંમત અસર હતી, કારણ કે આપણે કે થી એચ ઉપર આવ્યા હતા. એટલે આપણે શું કર્યું? તો કે કે અને એચ બંનેને જોડતી એક રેખા દોરી એસ ટી. તો એસ ટી શું છે? તો કે પીસીસી કિંમત ઉપભોગ રેખા છે, કિંમત વપરાશ રેખા છે. હવે જો આ કે થી જી ઉપર આવક અસર થઈ તો કે જી થી એચ ઉપર શું થયું? તો કે અવેજીની અસર થઈ. એટલે એનપી એ આવક અસર થઈ અને પી આર એ અવેજીની અસર થઈ. એટલે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આ કિંમત અસર એ શું છે? તો કે આવક અસર અને અવેજી અસરનો સરવાળો છે. હવે કિંમત અસર કેટલી થઈ? તો કે એન આર જેટલી થઈ. તો એન આર એ કિંમત અસર છે. પછી આવક અસર કેટલી? તો કે એનપી. એટલે આ એનપી એ આવક અસર છે અને પી આર જે બાકી રહી તે અવેજીની અસર છે. બરાબર? એટલે એનો અર્થ શું થયો? કે ભાઈ એન આર જેટલી ખરીદી એક્સ ની વધી હતી એમાં આટલી અવેજીની અસર છે પી આર જેટલી. બરાબર? એટલે એનો અર્થ એવો થયો કે વાય માં ઘટાડો કર્યો, વાય ની ખરીદીમાં ગ્રાહકે ઘટાડો કર્યો અને પી આર જેટલા એક્સ ની ખરીદી વધારે છે. એટલે એ અવેજીની અસર થઈ. તો આ રીતે આઈસીસી ઇન્કમ કન્ઝમ્પશન કર્વ, આવક ઉપભોગ રેખા એ ઈ થી એફ છે કે જે આવક અસર બતાવે છે કે થી જી સુધીની, આ કે થી જી સુધીની. પીસીસી એટલે આ રેખા એસટી. બરાબર? કે જે બતાવે છે કે થી એચ. એટલે એ થઈ કિંમત અસર અને જી થી એચ એ થઈ અવેજીની અસર. તો આ રીતે કિંમત અસર એ આવક અસર અને અવેજી અસરનો સરવાળો છે કે જેમાં અહીંયા આપણે આ આકૃતિમાં આવક અસર કેટલી
અને અવેજીની અસર કેટલી એ આપણે જોઈએ છે, તો અને એ રીતે આપણે બંનેને છૂટા પાડવાની કોશિશ કરી છે. તો આ આકૃતિ એ દ્રષ્ટિએ આપણને આવક અસર અને અવેજી અસર બંને સમજાવે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો શાહ સાહેબે આકૃતિમાં આપણને એક આખો મુદ્દો બહુ જ ડિટેલમાં સમજાવ્યો છે, અને આ આકૃતિની તમે વારંવાર પ્રેક્ટિસ કરશો તો તમારા મગજમાં પણ બેસશે કે કિંમત અસર એ મૂળભૂત રીતે આવક અસર અને અવેજી અસરનો સરવાળો છે. તો હવે મૂળ મુદ્દા ઉપર આપણે આવીએ કે કિંમતમાં ફેરફાર થવાથી માંગમાં ફેરફાર થાય છે, અને મૂળ સિદ્ધાંત એ હતો કે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે, એટલે કે કિંમતમાં ઘટાડો થાય તો માંગમાં વધારો થાય છે. હવે આવું કેમ બને છે એ વાત માર્શલે તો સમજાવી જ હતી કે ભાઈ વસ્તુમાંથી સંતોષ મળે છે, એની સામે વ્યક્તિ જે કિંમત ચૂકવે છે એની સતત તુલના કર્યા કરે છે, અને જેમ જેમ વસ્તુનો વપરાશ આપણે કરતા જઈએ છીએ એમ એમાંથી મળતો સંતોષ ઘટતો જાય છે, માટે એની સામે ચૂકવવી પડતી કિંમત આપણે સતત ઓછી ને ઓછી કરતા જઈએ છીએ. માનવીનું આ એક આર્થિક લક્ષણ છે કે જે રકમ ચૂકવે છે એની સામે એને કેટલો સંતોષ મળે છે, લાભ અને ગેરલાભની એ સતત તુલના કર્યા કરે છે. અને આવા મુદ્દા ઉપર એમણે એક ધારણા કરી કે જે લાભ મળે છે, જે સંતોષ મળે છે, એ જો માપી શકાય, આંકડામાં રજૂ કરી શકાય, તો 5 લાભની સામે એ 5 નાણાંના એકમો આપવા તૈયાર થાય, એટલે કિંમત અને તુષ્ટિગુણ જ્યાં સરખા થાય ત્યાં સમતુલામાં આવે. પણ તુષ્ટિગુણ માપી જ નહોતો શકાતો, અને એમાં પાછો આ ગિફને નવો મુદ્દો ઉભો કર્યો કે ભાઈ જે વસ્તુની કિંમતમાં ઘટાડો થયો એની માંગમાં ઘટાડો થયો છે, વધારો તો થયો નથી. તો એ સમજાવવામાં તકલીફ ઊભી થઈ. વ્યક્તિની આવક વધે ત્યારે પણ ખરીદીમાં વધારો થાય છે, અને શાહ સાહેબે કીધું એમ યાદ રાખજો, નાણાકીય આવક ન વધી હોય પણ કિંમત ઘટે ત્યારે વાસ્તવિક આવકમાં વધારો થાય છે. તો કેટલાક અર્થશાસ્ત્રીઓ એમ કીધું કે આ તો ભાઈ વાસ્તવિક આવક વધી છે એના કારણે માંગમાં વધારો થયો છે. આમાં માંગનો નિયમ કયો? તો માંગનો નિયમ તો બહુ સ્પષ્ટ છે, એ હકારાત્મક અવેજી અસર બતાવે છે. મૂળભૂત રીતે કે બે વસ્તુ જો વ્યક્તિ ખરીદે છે, એમાં હમણાં આકૃતિમાં બહુ સરસ રીતે શાહ સાહેબે બતાવ્યું કે એક્સ વસ્તુની કિંમત ઘટી, વાયની તો કિંમતમાં ફેરફાર નહોતો થયો, છતાં એની માંગમાં ઘટાડો થયો. કેમ? કારણ કે એક્સની કિંમત ઘટવાને કારણે વ્યક્તિની જે વાસ્તવિક આવક વધી એનાથી તો એને એક્સની ખરીદી વધારી જ, પણ એક્સ અને વાય બંને અવેજી વસ્તુ હોવાથી હવે એને એમ થયું કે વાયની તુલનામાં એક્સ વધુ સસ્તું છે, તો હું એક્સ વધુ ખરીદું અને વાય ઓછા ખરીદું. માટે વાયની કિંમત સ્થિર હોવા છતાં એણે વાયની ખરીદીમાં ઘટાડો કરી દીધો અને એક્સની ખરીદીમાં વધારો કર્યો. એ પણ આકૃતિમાં સાહેબે આપણને બતાવ્યું, જે અવેજી અસર છે. અને આ દ્વારા હિક્સે પણ બતાવ્યું કે અવેજી અસર હંમેશા હકારાત્મક હોય છે. એટલે કે બે વસ્તુઓ વ્યક્તિ ખરીદતો હોય, એ એકબીજાની અવેજી હોય, અને એક વસ્તુની કિંમતમાં ઘટાડો થાય ત્યારે બીજી વસ્તુની ખરીદી ઘટાડીને ગ્રાહકો આ તરફ આવે છે. ગ્રાહકો બે પ્રકારના હોય છે મિત્રો. એક જે આ વસ્તુની ખરીદી કરે જ છે, દાખલા તરીકે હું કોલગેટ વાપરું છું, હું કોઈ એક ટૂથપેસ્ટ વાપરું છું, એ ટૂથપેસ્ટની કિંમતમાં ઘટાડો થયો એટલે મને એમ થાય કે હું એના 2 નંગ વધુ ખરીદી રાખું, અથવા તો 1 નંગ વધારે ખરીદી રાખું, અથવા તો એનું 100 ગ્રામનું પેકેટ ખરીદતો હોય એને બદલે હવે 250 ગ્રામનું પેકેટ ખરીદું, કારણ કે એની કિંમતમાં ઘટાડો થયો છે. એટલે જે મૂળ ગ્રાહક માંગ વધારી જ, પણ બીજા કેટલાક બીજા કોઈ કંપનીની ટૂથપેસ્ટ ખરીદતા હતા, એ કંપનીની ટૂથપેસ્ટની કિંમતમાં કોઈ ફેરફાર નહોતો થયો, પણ આ ટૂથપેસ્ટની કિંમતમાં ઘટાડો થયો એટલે એ ગ્રાહકો પણ આ બાજુ આવ્યા અને એમણે માંગમાં વધારો કર્યો. તો મિત્રો એ અવેજી અસર થઈ, કારણ કે એમની વસ્તુ જે છે એની કિંમતમાં ફેરફાર નહોતો થયો એટલે એમને આવક અસર નથી. એમણે જે વસ્તુઓ એ લોકો વાપરે છે એની કિંમત સ્થિર રહી, પણ એની અવેજી વસ્તુ સસ્તી થવાથી પેલી વસ્તુ ખરીદવાનું બંધ કરી અને એ લોકો આ તરફ આવ્યા. તો માર્કેટમાં એક બાજુ કિંમત ઘટવાથી આવક અસર ઊભી થાય છે, બીજી બાજુ કિંમત ઘટવાથી અવેજી વસ્તુઓની ખરીદી બંધ કરી અને લોકો આ તરફ આવે છે, એટલે અવેજી અસર ઊભી થાય છે. અને હિક્સે કીધું કે અવેજી અસર હંમેશા હકારાત્મક હોય છે. ગિફનનો જવાબ પણ મળી ગયો કે આવક અસર નકારાત્મક હોય છે, અને જે વસ્તુની બાબતમાં નકારાત્મક આવક અસર વધારે પ્રબળ હોય ત્યાં એ હકારાત્મક આવક અસર પેલી અવેજી અસરને ડૂબાડી દે છે, બાજુમાં કરી દે છે, અને હકારાત્મક અવેજી અસર કરતા નકારાત્મક આવક અસર મોટી થઈ જવાથી પણ હલકી વસ્તુઓની બાબતમાં માંગનો નિયમ જુદો દેખાય છે, પણ વાસ્તવમાં એ ખોટો પડતો નથી. અવેજી અસર તો હકારાત્મક છે. ટૂંકમાં ઓલ ઇન ઓલ તુષ્ટિગુણ અને તટસ્થ રેખા બંને વિશ્લેષણોએ અંતે તો એ જ સાબિત કર્યું કે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. પણ હિક્સનું આ વિશ્લેષણ વધારે ચડિયાતું એટલા માટે બન્યું કે આવક અસરને જુદી પાડી શક્યો, અવેજી અસરને જુદી પાડી શક્યો, એ પસંદગીના ધોરણોને પણ વૈજ્ઞાનિક રીતે રજૂ કરી શક્યો, તુષ્ટિગુણ માપી નથી શકાતો એવી ધારણા કરી, એનો ક્રમ આપી શકાય છે,
પસંદગીનો ક્રમ આપો, એને તટસ્થ રેખા દ્વારા દર્શાવો અને આવક અસર, અવેજી અસર અને બે વસ્તુના સંદર્ભે આ નિયમને રજૂ કર્યો અને પરિણામે હિક્સનું વિશ્લેષણ વધારે અગત્યનું બન્યું. છેલ્લે તો તટસ્થ રેખાઓ પણ એમણે કાઢી નાખી. એમએ કક્ષાએ આપણે જ્યારે ભણાવીએ છીએ ત્યારે કે માત્ર પસંદગીના બિંદુઓ આપ્યા અને વધુ વર્તનવાદી, વધુ વાસ્તવિક વિશ્લેષણ હિક્સે આપ્યું અને માંગના નિયમને ફરી એકવાર વ્યાખ્યાકૃત કર્યો. વિદ્યાર્થી મિત્રો, આનો અર્થ જ બહુ સ્પષ્ટ છે કે પસંદગીના ધોરણો, વસ્તુનો ભાવ અને ગ્રાહકની આવક, આ ત્રણેયને એક સાથે સાંકળીને તટસ્થ રેખા વિશ્લેષણ ગ્રાહકના વર્તનને સમજાવે છે. ભાવ ઘટે તો માંગ વધે અથવા ભાવ વધે તો માંગ ઘટે, એવો જે વ્યસ્ત સંબંધ છે એ વ્યસ્ત સંબંધ આ આકૃતિમાં તમે જોઈ શકો. એટલે કે પીસીસી, કિંમત ઉપભોગ રેખા, એ વાસ્તવમાં તો માંગ રેખા જ છે, કારણ કે એ કિંમતની અસર બતાવે છે. બરાબર. માંગ રેખા શું બતાવે છે કે ભાઈ કિંમતમાં વધારો થયો તો માંગમાં ઘટાડો થયો, તો એનો અર્થ એ થયો કે કિંમત અસર બતાવે જ છે. આ જે કિંમત અસર છે તે આપણે એક્સ વસ્તુના સંદર્ભમાં જ જોઈએ છે. એટલે આ આકૃતિમાં તમે જોઈ શકો છો કે ST એ વાસ્તવમાં કિંમત ઉપભોગ રેખા છે અને એ કિંમત ઉપભોગ રેખા મૂળભૂત રીતે ડાબી તરફથી જમણી તરફ જતી ઋણ ઢાળ ધરાવતી છે, જે એમ બતાવે છે કે વ્યસ્ત સંબંધ છે એક્સ વસ્તુના ભાવ અને એક્સ વસ્તુની માંગની વચ્ચે. એટલે એ દ્રષ્ટિએ આપણે કિંમત ઉપભોગ રેખા અને માંગ રેખા બંને એક જ છે એમ કહીએ છીએ. પણ આપણે આવક ઉપભોગ રેખાને વચ્ચે લઈ આવીએ છીએ. એનું કારણ એ છે કે ભાઈ ભાવમાં ઘટાડો થાય કે વધારો થાય તો વ્યક્તિની વાસ્તવિક આવકમાં વધારો કે ઘટાડો થાય છે. તો આ વાસ્તવિક આવકમાં જે વધારો કે ઘટાડો થાય છે, એટલે કે વ્યક્તિની ખરીદ શક્તિમાં જે વધારો કે ઘટાડો થાય છે, એને આપણે કેવી રીતે તપાસી શકીએ. એટલે એ આકૃતિમાં આપણે અહીંયા જોયું કે EF એ આવક ઉપભોગ રેખા છે કે જે ઉપભોગ રેખા આપણને આવક અસર બતાવે છે. એટલે એક વસ્તુની કિંમતમાં ઘટાડો થાય તો બીજી વસ્તુની કિંમતમાં ઘટાડો કે વધારો કશું ના થાય અને છતાં એ વસ્તુની માંગ ઉપર અસર થઈ હોય તો એ અવેજીની અસર થાય. એટલે દાખલા તરીકે ઘઉં અને ચોખા, તો ઘઉંના ભાવ ઘટ્યા તો ઘઉંની માંગ તો વધે જ, પણ ચોખા મોંઘા છે, એના ભાવમાં સહેજે ફેરફાર નથી થયો, તો આપણને એમ થાય કે ભલે ને ચોખાના ભાવ ના ઘટ્યા હોય અથવા ના વધ્યા હોય, તેમ છતાં આપણે ચોખાની ડિમાન્ડ ઘટાડીએ અને ઘઉં વધારે વાપરીએ. કેમ? તો કે એટલા માટે કે ઘઉં ના ભાવ ઘટ્યા છે, એટલે ઘઉંની માંગ આપણે વધારે કરીએ છીએ, ઘઉં વધારે ખાઈએ છીએ અને ચોખાની માંગ ઘટાડીએ છીએ, કારણ કે ચોખાના ભાવ ઘટ્યા નથી. તો આ એક આખી અવેજીની અસર ઉભી થાય છે ઘઉં અને ચોખાની વચ્ચે. વિદ્યાર્થી મિત્રો, ગ્રાહકોનું જે આખું વર્તન છે એ વર્તન આ રીતે બધું ફેરફાર પામે છે. વસ્તુના ભાવથી ફેરફાર પામે છે, અવેજી વસ્તુના ભાવથી ફેરફાર પામે છે, પૂરક વસ્તુના ભાવથી ફેરફાર પામે છે અને આવકમાં ફેરફાર થવાથી ગ્રાહકના વર્તનમાં ફેરફાર થાય છે. એટલે ઘણી વાર આપણે એવું જોઈએ છે કે ભાઈ આવક વધતી જાય તો અમુક વસ્તુની માંગ વધતી જાય, અમુક વસ્તુની માંગ ઘટતી જાય અને અમુક વસ્તુના ભાવમાં ફેરફાર થાય તો એ વસ્તુના ભાવ ઘટે કે વધે એવું પણ બને. કોઈક વાર આપણે હમણાં જ હકારાત્મક આવક અસર અને નકારાત્મક આવક અસર વિશે આપણે જોયું. ઘણી વાર આપણને એવું પણ બને કે બાજરીના ભાવ ઘટી જાય તો આપણે બાજરીની માંગ જ કરવાનું બંધ કરી દઈએ, અપવાદરૂપ કિસ્સામાં એમ પણ બને, અને આપણે માત્ર ઘઉં ખાવાની શરૂઆત કરીએ. તો એનો અર્થ શું થાય છે? એનો અર્થ એ થાય છે કે બાજરીના કિસ્સામાં એ આવક અસર શૂન્ય છે અને અવેજીની અસર સંપૂર્ણપણે હકારાત્મક થાય છે, કારણ કે ઘઉંની ખરીદી થાય છે, ઘઉંના ભાવ નથી બદલાયા, બાજરીના ભાવ ઘટ્યા, બાજરી ખરીદવાનું બંધ કરી દીધું, ઘઉંના ખરીદી તરફ આપણે વળ્યા. તો આવી અનેક પ્રકારની જે બાબતો છે તે ગ્રાહકના વર્તનને અસર કરે છે અને આ બધા પરિબળો એક સાથે મળીને ગ્રાહકના વર્તનને બદલે છે. તો એ દ્રષ્ટિએ આપણે આ અસરને અહીંયા જોઈ છે. આનો અર્થ વિદ્યાર્થી મિત્રો આપણને કાર્તિકેયભાઈએ કહ્યો એ મુજબ જ છે, અને તે એ કે મૂળભૂત રીતે તો એ એમ સમજાવે છે કે ગ્રાહક વસ્તુના ભાવ બદલાવાથી વસ્તુની ખરીદી વધારે કે ઓછી
કરે છે, સ્થિર રાખે છે અથવા બિલકુલ બંધ કરે છે. ટૂંકમાં હા, આખી જે વાત છે, કારણ કે આ એટલા માટે હું યાદ કરું છું કે ગયા અઠવાડિયે જે આપણું લેક્ચર હતું એ અને આ બંને આ 4 લેક્ચર ભેગા કરીને જે વાત છે એ બહુ અગત્યની છે, ગ્રાહકના વર્તનનું વિશ્લેષણ. અને એને મુદ્દાસર આપણે જોઈ લઈએ છેલ્લી મિનિટમાં કે આપણે આટલું જોયું છે કે બજારમાં ગ્રાહકનું જે વર્તન છે એને એની પસંદગીઓ અસર કરે છે, જે બિનઆર્થિક બાબત છે એ એની ઉંમર, એનો સમાજ, એનો ધર્મ એ સાપેક્ષ છે, સમય, સમાજ, સ્થળ મુજબ એ બદલાય છે. અને આપણા વિશ્લેષણમાં એક તટસ્થ રેખા દ્વારા રજૂ થાય છે. એક તટસ્થ રેખા ઉપર ગ્રાહકને સરખો સંતોષ મળે છે, ઊંચી તટસ્થ રેખા ઉપર વધુ સંતોષ મળે છે, નીચી તટસ્થ રેખા ઉપર ઓછો સંતોષ મળે છે. બીજું ખરીદીને અસર કરનારું પરિબળ આવક અને વસ્તુની કિંમત. આવક અને વસ્તુની કિંમતને આપણે આકૃતિમાં જ્યારે લાવીએ છીએ ત્યારે એ કિંમત રેખા બને છે. વ્યક્તિની આવક અને વસ્તુની કિંમતના સંદર્ભે ખરીદીની શક્યતા દર્શાવતી રેખા એટલે કિંમત રેખા. બે વસ્તુઓનો સરખો સંતોષ આપતા સંયોજનો દર્શાવતી રેખા એટલે તટસ્થ રેખા. એ પસંદગીઓ બતાવે છે. આવક અને કિંમતના સંદર્ભે ખરીદીની શક્યતા કિંમત રેખા બતાવે છે. એ બંને જ્યાં ભેગા થાય એટલે કે કિંમતોનો ગુણોત્તર અને અવેજીનો દર બંને સરખા થાય ત્યાં ગ્રાહક સમતુલામાં આવે છે. અને એ પ્રાથમિક બાબત છે. આપણે સમજવું છે કે એની આવકમાં ફેરફાર થાય ત્યારે ખરીદીમાં શું ફેરફાર થશે, કિંમતમાં ફેરફાર થાય ત્યારે ખરીદીમાં શું ફેરફાર થશે. મૂળભૂત તો આવક અને પસંદગીઓ સ્થિર હોય ત્યારે માત્ર કિંમતમાં ફેરફાર થવાથી ખરીદીમાં શું ફેરફાર થશે એ આપણે સમજવું હતું. પણ બીજા પરિબળો સમજ્યા પછી એ મુદ્દે આવવું હતું. એટલે આપણે કિંમત રેખાના સ્થાનમાં ફેરફાર પણ જોયો, એના દ્વારા થતી ખરીદીમાં ફેરફાર જોયું, કિંમત રેખાના ઢોળાવમાં થતો ફેરફાર જોયો, એના દ્વારા થતી ખરીદીમાં ફેરફાર જોયો, અને સૌથી છેલ્લે આપણે સૌથી અગત્યનો મુદ્દો જોયો જે શાહ સાહેબે બોર્ડમાં આપણને સમજાવ્યો કે કિંમત અસર એમાં વાસ્તવિક આવકમાં થતો ફેરફાર અને અવેજી અસર બંને હોય છે. અને એની અસર વ્યક્તિની ખરીદી ઉપર પડે છે. એટલે બજારમાં કિંમતો બદલાય એનાથી વ્યક્તિની વાસ્તવિક આવકમાં ફેરફાર થતો હોય છે, અવેજી વસ્તુઓની કિંમતમાં ફેરફાર થતો હોય છે. અને બીજા બધા અર્થશાસ્ત્રીઓએ આ અંગે જે પ્રશ્નો કર્યા હતા એના જવાબ પણ હિક્સ પ્રામાણિકપણે આપી શક્યા. અને આ આખું વિશ્લેષણ એ બહુ અગત્યની બાબત સમજાવે છે કે તમે અત્યારે બહુ ઉકળતો ચરુ જેવો મુદ્દો છે વસ્તુઓની કિંમતો જે સતત વધી જ રહી છે. અને એ વખતે લોકોની જે તકલીફો છે એ આપણે આ મુદ્દે સમજી શકીએ છીએ કે કિંમતોમાં જો ફેરફાર થશે અને ખાસ કરીને હું અહીં કહું છું કે ઘટાડો થશે તો એ એની વાસ્તવિક આવક અને ખરીદ શક્તિમાં વધારો કરશે. અને આપણે હમણાં જોયું એમ વસ્તુની કિંમતમાં થયેલો ઘટાડો એ એને સારી ગુણવત્તાવાળી વસ્તુઓ તરફ લઈ જશે. એટલે એના જીવન ધોરણમાં વધારો થશે. અને અમારા શાહ સાહેબને જે સૌથી વધુ ગમે છે માનવીના કલ્યાણમાં વધારો થશે. વિદ્યાર્થી મિત્રો, તમે સૌ જાણો છો કે હમણાં વિરોધ પક્ષોએ લોકસભામાં હંગામો કર્યો. 4 દિવસ સુધી લોકસભાને ઠપ કરી દીધી. કેમ તો કે મોંઘવારી વધી છે. મોંઘવારી વધી છે, વસ્તુઓ અને સેવાઓના ભાવ વધ્યા છે. એનો અર્થ શું છે? એનો અર્થ એ છે કે આ દેશના મોટાભાગના 80 થી 90 કરોડ લોકોની નાણાકીય આવક સ્થિર છે અને વસ્તુઓ અને સેવાઓના ભાવ વધ્યા છે, મોંઘવારી થઈ છે. એટલે એનો અર્થ શું થયો કે ખરીદ શક્તિ ઘટી છે, વાસ્તવિક આવક ઘટી છે. વાસ્તવિક આવક ઘટે છે એટલે મોટી મુસીબત ઊભી થાય છે. એટલે સમગ્ર રીતે આપણે જોઈએ તો આપણું કલ્યાણ ત્યારે વધ્યું કહેવાય કે જ્યારે વાસ્તવિક આવક વધે. નાણાકીય આવક ગમે તેટલી વધે પણ જો વાસ્તવિક આવકમાં વધારો ના થયો હોય તો એ આપણા કલ્યાણમાં, આર્થિક કલ્યાણમાં વધારો થયો છે એવું આપણે કહી શકતા નથી. તો ગ્રાહક પોતે પોતાનું કલ્યાણ વધારવા માટે બજારમાં કેવી રીતે વર્તન કરે છે, આ કે તે વસ્તુ કેવી રીતે ખરીદે છે, એને વિશેની વાત આપણે તટસ્થ રેખા વિશ્લેષણ ના સંદર્ભમાં તટસ્થ રેખા અને કિંમત રેખા એ બંનેને એક સાથે જોઈને આપણે કરી છે. મને લાગે છે કે આખું વિશ્લેષણ એ ગ્રાહકના વર્તનને સમજાવવા માટે ખૂબ જ ઉપયોગી થશે. નમસ્કાર.